તો આજે આપણે ખાસ કરીને વાત કરવાની છે એ વર્ણ અને એના ઉચ્ચારણ સ્થાનની વાત કરવાની છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ અક્ષર કે જેને આપણે વર્ણ કહીએ છીએ, વર્ણ કાં તો એ સ્વર હોય અથવા તો એ વ્યંજન હોય. બરોબર, સ્વર અને વ્યંજન. વ્યંજન. એ આપણે સંધિ વખતે પણ આપણે એની વાત કરી હતી. તો વર્ણ છે એનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થાય છે. જે વર્ણનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થાય એને આપણે સ્વર કહીએ છીએ. જેમ કે સ્વયં રાજંતે ઇતિ સ્વરા, એટલે કે સ્વર છે તો એનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થાય. અને બરાબર. વ્યંજનનું ઉચ્ચારણ કરવા માટે આપણે કોઈને કોઈ સ્વરની મદદ લેવી પડે છે. જેમ કે આપણે ક એમ બોલીએ તો સાથે અ ની મદદ પણ આપણે લેવી પડે છે. હવે આ જે વર્ણ છે બરોબર, એમાં ખાસ કરીને આપણે ધોરણ 1માં અભ્યાસ કરતા હોઈએ તો આપણને કક્કો શીખવાડ્યો. બધાને કક્કો આવડે કડકડાટ. તો એ જે છે કક્કો, તો એમાં દરેક વર્ણનું પોતાનું એક ઉચ્ચારણ સ્થાન છે. કોઈને કોઈ વર્ણ ક્યાંયથી જે ઉચ્ચારણ થાય છે તેમાં, જેમ કે દાખલા તરીકે પેલું આપણે વાત કરીએ કંઠ. કંઠ એટલે આપણું ગળું. એમાંથી જે વર્ણ નીકળે છે એને કંઠ્ય વર્ણ તરીકે ઓળખવામાં આવે છે. કયા વર્ણ? છે કંઠ્ય. કંઠ્ય. કંઠ્ય વર્ણમાં કયા કયા વર્ણનો સમાવેશ થાય? તો ક. ક થી તમે શરૂ કરો. ક, ખ, ગ, ઘ, ઞ. આ બધા કંઠ્ય વર્ણ છે. બરોબર, એના પછી આગળ અક્ષરો આવે બધા. એમાં જે આગળના જે બધા વર્ણો આવે છે એમાં તાલવ્ય વર્ણ. તાલવ્ય વર્ણમાં ચ થી શરૂ થાય. ચ, છ, જ, ઝ, ય. આ જે 5 અક્ષર છે એનું ઉચ્ચારણ તાળવામાંથી થાય, એટલે તાલવ્ય. એના પછી મૂર્ધન્ય, તો ટ, ઠ, ડ, ઢ એ જે બધા છે એ મૂર્ધન્ય વર્ણ. તો આ જે આપણા વર્ણો છે બધા ક, ખ, ગ, ઘ, ઞ, ચ, છ, જ, ઝ, ય, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, ળ, ક્ષ અને જ્ઞ. આટલા વર્ણો. હવે આ વર્ણો આપણે વાત કરીએ કે ભાઈ કંઠ્ય વર્ણ, તો એમાં ક થી લઈ અને અંગ સુધી, ક, ખ, ગ, ઘ, અંગ. એનો સમાવેશ કંઠ્ય વર્ણ તરીકે થાય છે. ઓકે. પછી ચ, છ, જ, ઝ, ય. તમારે ખાલી યાદ જ રાખવાનું છે એ તાલવ્ય વર્ણ છે. ટ, ઠ, ડ, ઢ, ણ એ મૂર્ધન્ય વર્ણ છે. ત, થ, દ, ધ, ન એ દંત્ય છે. પ, ફ, બ, ભ, મ એ ઓષ્ઠ્ય છે. પછી ય, તો ય છે એ તાલવ્ય છે. બરોબર, એને આપણે અંતરસ્થ વર્ણ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. કારણ કે હવે ક થી મ સુધીના જે વર્ણ છે એને આપણે સ્પર્શ વર્ણ તરીકે ઓળખીએ છીએ. સ્પર્શ વર્ણ એટલે ક થી લઈ અને મ સુધી. બરોબર, તો દરેકની અંદર 5-5 ના તમારે, મેં તમને અગાઉના લેક્ચરમાં પણ વાત કરી હતી કે તમે 5-5 ના 5 વર્ગ બનાવી દો. બરોબર, ક, ખ, ગ, ઘ, ઞ થઈ ગયા 5. છ, હા ચ, પાંચ. છ, ઝ, ય થઈ ગયા 5. ટ, હા ઠ, થઈ ગયા. ડ, ઢ, ણ થઈ ગયા 5. ત, હા થ, દ, ધ, ન થઈ ગયા 5. હા પાંચ બરોબર, પ, ફ, બ, ભ, મ થઈ ગયા 5. થઈ ગયા. પાંચ. બરોબર, તો આ તમને સરળ રહેશે. હવે આ 5 જે વર્ણ છે, વર્ગ જે છે, 5 વર્ગ ક, ચ, ટ, ટ અને પ. બરોબર છે, ક્રમ પ્રમાણે બરાબર છે ને. પેલો ક, પછી બીજાનો યસ ચ. સર. ચાલો. પેલો અક્ષર, દરેક વર્ણનો વર્ગનો પેલો અક્ષર. બરાબર, ક, ચ, ટ, ત, પ થઈ ગયા 5.
તો એને આપણે આ રીતે પણ ઓળખી શકીએ. ક વર્ગ એટલે ક ખ ગ ઘ અંગ. ચ વર્ગ તો ચ છ જ ઝ ঞ. બરોબર. હવે આમાં દરેકમાં પહેલો અને બીજો અક્ષર જે છે, સોરી, પહેલો અને ત્રીજો અક્ષર, એને અલ્પ પ્રાણ કહેવામાં આવે છે, કારણ કે એને બોલવામાં જે સમય લાગે. તો પહેલો અને ત્રીજો એ ક્યાં છે? અલ્પ પ્રાણ. કયા વર્ણો છે એ? બોલો. અલ્પ પ્રાણ. ક અને ગ. દરેક અલ્પ પ્રાણ. જેમ કે ક અને ગ. બરોબર. બાકીના ત્રીજો, ચ ચોથો અને અને જ. ત્રીજો, ચોથો અને પાંચમો જે અક્ષર છે એ મહાપ્રાણ છે. કયા છે? મહાપ્રાણ. પ્રાણ. મહાપ્રાણ. બરોબર. હવે દાખલા તરીકે તમને કોઈ એમ પૂછાય, બરોબર, આ તમારે ડિટેલમાં તમે આટલું જો તમે કરી લેશો, તમારે જીપીએસસી કે ગમે એવી પરીક્ષા આવે, બરોબર, એને પૂછવું નથી, પૂછે, તમારા માર્ક રોકડા આવે. તમને કોઈ એક માર્ક તમારો ઓછો કરી શકે નહીં. બરોબર. તમને એમ પૂછે કે ભાઈ તાલવ્ય વર્ણ છે એમાં અલ્પ પ્રાણ વર્ણ કયા? અને જ. કયા આવે? ચ અને જ. જ. બરોબર. સરસ. તો આ રીતે તમે જો એક વખત વ્યવસ્થિત રીતે પેલું કર્યું હોય તો તમને એમાં વાંધો આવતો નથી. તો આ રીતે આપણા જે વર્ણો છે એની ગોઠવણી કરવામાં આવી છે. એટલે એ એકદમ વૈજ્ઞાનિક છે. બરોબર. સાયન્ટિફિક છે. ઉચ્ચારણ અને સ્થાનની દ્રષ્ટિએ આપણે જે ભાષા બોલીએ છીએ એમાં જે એનું ઉચ્ચારણ છે, તો એ જ રીતે સ્વર પણ છે. બરોબર. હવે આને તો આને ખાસ કરીને જ્યારે આપણે આ જે વર્ણો છે, બરોબર, એને ધ્વનિ પણ કહેવામાં આવે છે. કારણ કે ધ્વનિ એ ઉચ્ચારણને લીધે નીકળતા વર્ણો એટલે ધ્વનિ. તો ઘણીવાર શબ્દના ધ્વનિ છૂટા પાડવાની વાત આવે તો તમારે એમાં અ, કયો સ્વર છે અને કયો વ્યંજન છે એને અલગ અલગ કરવાના થાય. બરોબર. કોઈ પણ શબ્દ આપેલો હોય એના ધ્વનિ છૂટા પાડો. દાખલા તરીકે કમળ શબ્દ છે, તો એમાં કયા કયા ધ્વનિ આવેલા છે, મતલબ કે કયા કયા વર્ણો આવેલા છે? તો ક વત્તા અ વત્તા મ વત્તા અ વત્તા વત્તા અ. બરોબર. આ રીતે. કારણ કે વ્યંજનનું ઉચ્ચારણ આપણે સ્વતંત્ર રીતે કરી શકતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એને સ્વર સાથે જોડવા પડે છે. એટલે ધ્વનિ છૂટા પાડો એવા પ્રશ્નો 10મા ધોરણની અંદર ને એમાં આપણે આવતા હતા. તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. બરોબર. એ સિવાય આ જે અગાઉ મેં તમને જે મુદ્દા કીધા છે એ તો છે જ.